નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ એના વિશે આપણે જોઈએ. આગળના વિડીયોમાં આપણે રાજા રામ મોહન રાય વિશે ભણ્યા હતા. તો એવા જ બીજા એક સુધારક દયાનંદ સરસ્વતી વિશે આજે આપણે ભણીશું. દયાનંદ સરસ્વતી છે, એમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એટલે આપણા માટે ગૌરવની વાત છે કે આવા વ્યક્તિનો જન્મ આપણા ગુજરાતમાં થયો છે. તેણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા એમને સમજાય. એટલે કે આપણે જે મૂર્તિ આગળ પૂજા કરીએ છીએ, એમને પ્રસાદ ધરીએ છીએ, બરાબર, ભગવાનમાં શ્રદ્ધા રાખવી એ એક અલગ વાત છે. પણ ઘણીવાર મૂર્તિ પૂજા અને ધાર્મિક બાબતોમાં એટલી બધી આવી જાય છે કે આપણે એની પાછળ ગાંડા થઈ જઈએ છીએ અને ખોટો વ્યય કરીએ છીએ આપણા પૈસાનો કે કોઈ પણ વસ્તુઓનો. જેમ કે આપણે શ્રાવણ મહિનો છે, હું ધર્મની બાબતમાં વિરોધ નથી કરતી, પણ આ તમને ઉદાહરણ આપું છું કે જ્યારે આપણે શિવલિંગ ઉપર દૂધ ચડાવીએ છીએ, બરાબર, તો આ દૂધ છે એ શિવલિંગ ઉપર થઈ અને નકામું જ વહી જાય છે. જો એના બદલે આપણે એ જ દૂધનો ઉપયોગ જરૂરિયાતવાળી વ્યક્તિને આપીએ તો ભગવાન ચોક્કસ રાજી થશે. એટલે આવી બાબતોથી એમને ખૂબ વિરોધ હતો અને આ જે નકામું છે એ એમને ખૂબ નાની ઉંમરમાં સમજાઈ ગયેલું. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. એટલે કે આવી અંધશ્રદ્ધાઓ, આવા કુરિવાજોને દૂર કરવા માટે તેમજ સત્ય શું છે એ જાણવા માટે પોતે ઘર છોડી દીધું. 15 વર્ષ સુધી આખા ભારતમાં એ ફર્યા, ભારતની પરિસ્થિતિ જોઈ અને સાથે સાથે એમણે યોગનો પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ ગુજરાત છોડી સંન્યાસ લઈ અને મથુરામાં ચાલ્યા ગયા. ત્યાં સંન્યાસ લીધો અને તેમના ગુરુ છે સ્વામી વિરજાનંદ પાસે તેમણે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે એ સમયમાં જે સમાજમાં 4 વર્ણો હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એના આધારે સમાજમાં ઘણી બધી જાતિભેદ હતો અને એના કારણે આપણા સમાજનો વિકાસ છે એ અટકી ગયો હતો. તો તેમણે ધાર્મિક બાબતો લઈ, સામાજિક બાબતો લઈ અને રાષ્ટ્રીય બાબતો, આ બધી જ બાબતોને સાથે રાખી અને દેશમાં એકતા બને એવા પ્રયત્નો એમણે કર્યા હતા. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. જો તે સંન્યાસ લઈ જ્યારે મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, ત્યારે તેમણે આપણા જે હિન્દુ ધાર્મિક પુસ્તકો છે એમનો અભ્યાસ કરેલો. આપણા જે 4 વેદો છે જેના વિશે તમે આગળ ભણી ગયા છો, તો એ વેદોનો એમણે અભ્યાસ કર્યો અને આ વેદોમાં છે એમને ભારતીય ધર્મ અને આપણી સંસ્કૃતિના એમને દર્શન થયા. તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. જ્યારે તમે NMMSની એક્ઝામ આપો ત્યારે આવા પ્રશ્નો એમાં પૂછાઈ શકે છે. તો એમણે વેદનો અભ્યાસ કરી અને એમણે ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિને જાણી અને લોકોમાં જે હાલની એટલે કે એ સમયની પરિસ્થિતિમાં જે અંધશ્રદ્ધાઓ અને કુરિવાજો અને વહેમો હતા એ દૂર કરવા હોય તો એમણે વેદોનો અભ્યાસ કરવો જોઈએ એવું એ વિચારતા હતા. એટલે તેમણે સૂત્ર આપ્યું, વેદો તરફ પાછા વળો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. એટલે કે દયાનંદ સરસ્વતી છે એમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી. એટલે કે આપણે ધર્મની બાબતમાં ઘણું બધું માનીએ છીએ, અમુક આપણી પ્રવૃત્તિઓ છે ધર્મને આધારિત હોય છે. તો સ્વામી દયાનંદ સરસ્વતી એવું જણાવે છે કે આપણું વેદ છે એમાં ક્યાંય મૂર્તિ પૂજા કે ક્રિયાકાંડ કે બાળપણમાં બાળ લગ્ન કરાવી દેવા કે સતી પ્રથા કે ભેદભાવ રાખવા જાતિના, એવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી. તો આપણે ધર્મને માનીએ છીએ તો આવી બાબતોને શું કામ નથી, એમાં ઉલ્લેખ નથી તો શું કામ આવી બાબતોને આપણે અપનાવીએ છીએ. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા, તેથી તેમના વિચારો છે એ દેશના લોકો સુધી પહોંચી શક્યા. બરાબર, આપણા હિન્દી છે એ આપણી રાષ્ટ્રીય ભાષા છે. તો લોકો, આપણે ભારતના કોઈ પણ રાજ્યમાં લગભગ જઈએ તો હિન્દી ભાષા છે એ સમજતા હોય છે. એટલે લોકોને સરળતાથી એમના વિચારો સમજાય એ માટે તેઓ હંમેશા જ્યારે પણ કંઈ બોધ આપતા કે ઉપદેશ આપતા તો તે હિન્દી ભાષામાં આપતા.
દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. જેમ રાજા રામમોહન રાયે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી, એમ દયાનંદ સરસ્વતીએ છે ઈસવીસન 1875માં આર્ય સમાજ નામની એક સંસ્થાની સ્થાપના કરી. અને આ સંસ્થા સ્થાપવાનો એમનો હેતુ, જે આગળ આપણે જોયું કે બાળ લગ્ન અને સતી પ્રથા અને અસ્પૃશ્યતા અને આવા જે સમાજમાં બધીઓ ફેલાયેલી હતી એ દૂર કરવા માટે આ સંસ્થા છે એમણે એની સ્થાપના કરી. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપી પ્રચાર થયો. એક તો ગુજરાતના જે એમનો જન્મ, માતૃભૂમિ એમની ગુજરાત હતું, એટલે ગુજરાત સિવાય ઘણા બધા રાજ્યો છે એમાં આ સંસ્થા છે એ કાર્યરત હતી અને એમનો પ્રચાર છે એ ઝડપથી થયો. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. એટલે કે આ સંસ્થાના પ્રવૃત્તિઓને કારણે, એમના કાર્યોને કારણે સમાજમાં ઘણા બધા ફેરફારો થયા. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ ચલાવી. બરાબર. પહેલાંના સમયમાં છે એ ઘણીવાર પોતાના ભારતમાં એ સમયમાં ઘણા ધર્મના પ્રજા વસતી હતી. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, બરાબર, શીખ, પારસી. તો ઘણીવાર છે એ કોઈ વ્યક્તિને પોતાનો ધર્મ છોડી અને બીજો ધર્મ સ્વીકારવાની ફરજ ઘણીવાર પાડવામાં આવતી, અને ઘણીવાર વ્યક્તિ છે એ સ્વેચ્છાએ હિન્દુ ધર્મ છોડી અને બીજો ધર્મ અપનાવતા હતા. તો આર્ય સમાજ છે એ આવા હિન્દુ ધર્મ છોડી અને બીજા ધર્મમાં ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે એમણે શુદ્ધિ ચળવળ શરૂ કરી. અને જેના કારણે ઘણા લોકો એવા હતા કે જેને પરાણે બીજો ધર્મ સ્વીકાર્યો હતો અથવા તો એને સ્વીકારવાની ફરજ પડી હતી, એવા હિન્દુઓ છે એને પાછા હિન્દુ ધર્મમાં આવવા માટે એના દ્વાર છે એ ખુલ્લા થયા. સ્વામી દયાનંદ સરસ્વતી પોતે જીવ્યા ત્યાં સુધી એણે સમાજ અને ધાર્મિક સુધારણાના ઘણા બધા કાર્યો કર્યા, પરંતુ તેમના અવસાન પછી પણ તેમની આ પ્રવૃત્તિ છે એ ચાલુ રહી. લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓ છે એમણે આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે પણ ઈસવીસન 1902માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. અને આ ઉપરાંત ગુજરાતમાં પણ વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, કે જ્યાં કન્યા કેળવણી એટલે કે ટૂંકમાં દીકરીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. અને આ સંસ્થા છે એમાં દીકરીઓને શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દયાનંદ સરસ્વતીએ પણ ધાર્મિક અને સામાજિક સુધારણામાં પોતાનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.